કેશોદ વોર્ડ નંબર 1 ના આલાપ કોલોનીમાં મહિલાઓએ એકઠી થઈ પાલિકા પાણી આપવામાં ધાંધિયા કરતી હોવાની અને પાણી ડોળું આપતી હોવાની ફરિયાદ કરી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે પહેલા 4 દિવસે પાણી આપવામાં આવતું હતું, હવે 8 દિવસે પાણી આપવામાં આવે છે, તે પણ ધીમું ધીમું આપવામાં આવે છે। હાલ ઉનાળાનો સમય હોય, પાણીની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય છે, જેને લઈ પાણીનો વપરાશ પણ વધુ રહેતો હોય છે। તેવા સમયે સમયસર પાણી આપવાની જગ્યાએ જો મોડું આપવામાં આવે તો પાણીની મુશ્કેલી સર્જાય છે। તે માટે બહારથી સાંઢિયા ગાડી કે ટ્રેક્ટર દ્વારા પાણી વેચાતું લેવું પડે છે। આથી મહિલાઓએ પાલિકા દ્વારા પાણી વિતરણની અવ્યવસ્થાના કારણોસર રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ મંજુલાબેન જોશી, આલાપ કોલોની પાણીનો બહુ પ્રોબ્લેમ છે। પહેલા અહીંયા તો અમે શું કરીએ, પણ અમે બીમાર માણસ, અમે ઉંમરવાળા માણસ, અમારે ઉપર નીચે રહેતા હોય તો અમારે શું કરવું, પરિસ્થિતિ કઈ લેવી અમારે? કારણ કે નીચે મોટર કરવા જાય તો પાણી વહી જાય, વળી પાછું ચાલુ કરવા જાય તો લાઇટ વહી જાય, આ તે બધે પ્રોબ્લેમ થાય, વળી પાણી ધીમું આવે, વળી પાણી ડોળું આવે, તો પછી કરવું શું અમારે? 15 દિવસ પહેલા બધા ભેગા થયા હતા, તો આવીને કહી જાય કે હા આવશે, પછી ચૂંટણી ટાણે આવે બધા બહેનો ભાઈઓ કે હેલો આવજો, મત આપજો, હો માસી, આમ તેમ બધું કરે અમને, પણ તો અહીંયા અમને બધું એવું કહે તો પાણી ટાણે શું થાય ઉનાળામાં એ અમને કાંઈ ખબર નથી। કેટલા દિવસે પાણી આવે? પણ 8 દિવસે પાણી આવે છે અમારે। પહેલા કેટલા દિવસે આવતું હતું? પેલા 6 દિવસે, પણ હવે છે ને 8 દિવસ થઈ જાય છે, એમાંય પાણી પૂરતું નથી આવતું। પૂરતું પાણી આવે તો ભરાય બધા, મહેમાન આવે, હવે અમે બ્રાહ્મણ છીએ, અમારે પાણી બહુ જોઈએ, 2 બ્રાહ્મણ ને ભાજી 3 પાણીથી રાજી, અમે ઉંમરવાળા તબિયત એવી, અમારી છોકરા અમારા ઘરે મહેમાન આવે તો અમે કઈ પ્રશ્ન લઈએ? અમે હાંડિયા ગાડી હોય તો અમે કેમ ઉપર જઈએ મૂકવા જાય? પાણી કેટલા દિવસે આવવું જોઈએ, કેટલી કલાક આવવું જોઈએ? અને પાણી 4 દિવસ આવવું જોઈએ, અને પાણી 1.5-2 કલાક જે આવે એ જ પોઝિશન, પાણી વધારે આવવું જોઈએ। નળ વાલ વાળાને કયો વધારે વાલ ફેરવે, બસ બીજું કાંઈ નહીં, અમારે એટલી જ અરજ છે બાપા, તમે સ્વીકારો અમારે। અને 4 દિવસે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી। મહિલાઓએ એવું પણ કહ્યું કે પાલિકામાં ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતું નથી, અને જો ઉપાડે તો ફોન પર જવાબ આપવામાં આવતો નથી, તેથી પાલિકા મનમાની કરતી હોવાનો રોષ ઠાલવ્યો હતો। આપને જણાવી દઈએ કે 12 દિવસ અગાઉ જ આ જગ્યા પર આલાપ કોલોનીની મહિલાઓએ એકઠી થઈ પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો। ત્યારે મહિલાઓએ મીડિયાને બોલાવવાના પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેમના અવાજને દબાવી દેવા પાલિકાના હાજર પ્રતિનિધિએ પાણી વિતરણ સમયસર કરાશે તેવો જવાબ ભરી દેતા મહિલાઓ પોતાના ઘરે રવાના થઈ હતી। ફરી પાછા પાણી વિતરણમાં ધાંધિયા કરાતા હોય, પાણી ડોળું અને ધીમું આવતું હોય, મહિલાઓએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। હું મિત્તલ નાંઢા, આલાપ કોલોની, માંગરો રોડ, કેશોદ। અમારે અહીંયા પાણીનો બહુ પ્રોબ્લેમ છે। અઠવાડિયામાં એકવાર પાણી આવે છે, અને પાણી ધીમું ધીમું આવે છે, ક્યારેક ડોરું પાણી આવે। હવે અમે એક તો ફેમિલી, અમારી જોઈન્ટ ફેમિલી, અમે વધારે લોકો છીએ, અને પાણીનો ઉપયોગ પણ વધારે થાય છે, અને છોકરાવાળા હોય પાણી પણ વધારે જોઈએ, અને આપણે છોકરાઓને તો ના કહી શકીએ ને કે તમે પાણી ઓછું ડોરો। અને અમારે જ્યારે પાણી ઘટે છે ને તો અમારે 2 સાંઢિયા ગાડી મંગાવીએ છીએ, પાણી મંગાવીએ છીએ તો એ પાણી ઘટે છે, અને જ્યારે અમે ઉપર ફોન કરીએ છીએ ને કે પાણી ક્યારે આવશે તો એ લોકો ફોન રિસીવ નથી કરતા, અને કાં જો ફોન રિસીવ કરે છે ને તો એવો જવાબ આપે છે કે લાઈન તૂટી ગઈ છે ને કે આ છે કે એવું કંઈ સરખો જવાબ નથી આવતા। તો હવે અમારે આનો શું ઉપાય કરવો? અમે રજૂઆત પણ કરી છે ઘણી વાર, પણ હવે અમારે આમાં શું કરવું જોઈએ? હવે ઉનાળો છે, પાણી પણ જોશે, અને જો હવે વેકેશન છે એટલે ઘરે મહેમાન પણ આવતા હોય, તો મહેમાનને આપણે એવું તો ના કહી શકીએ ને કે અમારા ઘરે પાણી નથી, આપણે કોઈને એમ તો ના કહી શકીએ। તો અમે એવું કહીએ છીએ કે અહીંયા આલાપમાં 4 દિવસે પાણી આપો, અને થોડુંક ફોર્સ વધારે આપો। પાણી સાવ ધીમું આવે છે, તો શું કરવું હવે? પાણી 4 દિવસે પાણી આપો અને થોડોક ફોર્સ વધારે આપો, અને ફોન કરે તો એટલીસ્ટ તમે ફોનમાં અમને સરખો જવાબ તો આપો, તો અમને આઈડિયા આવે કે શું છે ઉપર।